આજે ત્રીજો દિવસ પ્રગાના 3 નિયમ પરમાત્માના દર્શન થાય છે. આજે પહેલું કે પ્રગાને બુદ્ધિ વડે સમજીશું. ધર્મના 2 નિયમ પ્રગાના છે, તે સમયનો સંકલ્પ છે અને સમયની દ્રષ્ટિ છે. તો બીજું કે સમયનો સંકલ્પનો અર્થ છે ચિત્તનું મનન. આપણા મનમાં જે વિચાર ચાલે છે તે યોગ્ય હોવા જોઈએ. જ્યારે ધ્યાન કરીએ ત્યારે જે વિચાર વધુ આવે છે, કોઈક વેર, ઈર્ષા અને મોહના, તથા તો શ્વાસને જોતાં જોતાં તે ખરાબ વિચારો થોડા ઓછા થવા લાગશે. ખરાબ વિચાર ઓછા થવા લાગ્યા છે એ અનુભવ કરી જુઓ. આ કર્યા પછી અનુભવ કરી જુઓ. બીજું કે પ્રગાનો બીજો નિયમ સમયનું દર્શન છે. સમયનો સાચો અર્થ એ જ છે પરમાત્મા જેવા છે, આ નિરાકાર છે, તે સૂક્ષ્મ છે, તે સમયનું દર્શન કહેવાય છે. પરંતુ હાલમાં લોકો જે જડ મૂર્તિ કે સમાધિ, કોઈ પણ દેવી દેવતાની જડ મૂર્તિના દર્શન સંપ્રદાયવાળા કરાવે છે. તેમાં ખોટા ઝઘડા થાય છે. કોઈ કહે છે અમારી સંપ્રદાય સાચી છે, કોઈ કહે અમારા દેવ સાચા છે. પરંતુ પરમાત્માના દર્શન કોઈ પણ સંપ્રદાયવાળા કરાવતા નથી. તો ત્રીજું, પ્રગાના 3 નિયમ છે. સુતમતી પ્રગા, ચિત્તમતી પ્રગા અને ભાવનામતી પ્રગા. તો સુતમતી પ્રગાનો અર્થ એ છે જ્ઞાન જે આપણે સાંભળી લીધું છે કે શાસ્ત્રોમાં વાંચી લીધું છે, તે જ્ઞાન બહુ જ ઉપયોગી છે. એનો પોતાનોય લાભ થાય છે, પરંતુ ખાલી સાંભળેલું હોય કે વાંચેલું જ્ઞાનથી તે અંધશ્રદ્ધામાં નાખે છે. પરંતુ ચોથું કે ચિંતનમય પ્રગાનું ખાસ મહત્ત્વ છે. ચિંતન મનન કરવું અને મનુષ્યનો પ્રભાવ છે એ એનો પ્રકૃતિ શરીરનો ધર્મ છે. અને પ્રગાનું બીજું સમજવાનું છે, જે કોઈ સાંભળેલું છે, વાંચ્યું છે, તેના પર ચિંતન મનન કરીને નક્કી કરવું કે તે ન્યાયનું છે તો સ્વીકારવું. પરંતુ જો ખોટી રીતે કરવો પડતો નહીં કે મને જ્ઞાન થઈ ગયું છે, મેં બધા જ શાસ્ત્રો ભણી લીધા છે, હું મોટો બ્રહ્મજ્ઞાની બની ગયો છું, હું પ્રગાવાન બની ગયો છું, આ ભૂલ છે. જ્યાં સુધી અનુભવ જ્ઞાન ઉતરે નહીં જીવનમાં, ત્યાં સુધી સાચો લાભ થતો જ નથી. તો પાંચમું એટલે કે સુતમતી એટલે કે સાંભળવું. ચિંતનમયથી જ પ્રગાનથી એટલે જ્ઞાનથી, લાભથી જ આગળ વધશું. ભાવનામય પ્રગામાં પ્રવેશવું છે એટલે જ્ઞાનમાં પ્રવેશવું. પ્રગા એટલે જ્ઞાન, જ્યાં મતલબ પ્રગા આવે ત્યાં જ્ઞાન સમજવાનું. તે ભાવનાથી પ્રગાની જાગૃતિ થાય છે. સર્વેમાં પ્રેમ ભાવ રાખવાથી બધાનું સુખ થાય છે. છઠ્ઠું કે દરેક મહાપુરુષોએ જે એક જ વાત કરી છે કે પરમાત્માની અનુભૂતિ પોતાના જીવનમાં ઉતારી લો. આ જ છે ભાવનામય પ્રગા. સાતમું કે આ રીતે પરમાત્માની શોધની શરૂઆત કરીએ છીએ તો અંતર્મુખી થતાં જે પરમાત્માનું પ્રથમ દર્શન થાય છે, તે પ્રથમ સ્થૂળથી સૂક્ષ્મ પરમાત્માને જોતાં ટુકડા થતા જાય છે અને અંતે અંતિમ પરમાત્મા સુધી જઈએ છીએ. આપણી અનુભૂતિમાં જે ઉતરી રહ્યું છે એ જ આત્માનું
જ્ઞાન છે. જ્ઞાનને પ્રગા કહેવાય છે. જે આત્મા જ્ઞાન કેમ વધે, કેમ ભાવ વધે, જે પરમાત્મા જે રૂપે પ્રગટ થઈ રહ્યા છે તે જ રૂપમાં જોવા અને સ્વીકારવા છે. તો દર્શન વડે વેરનો, ઈર્ષાનો, મોહનો ને શંકાનો જે છોડવા છે તે છૂટે. તો સૌથી પ્રથમ સ્થૂળથી કાર્ય શરૂ કરીએ, પછી સૂક્ષ્મથી ધીરે ધીરે ચિત્તમાં પરમાત્માને ઉતારીએ. તો એના ગુણ, કર્મ ને સ્વભાવ એનો સાકાર પોતાની મેળે થઈ જાય છે. તો 8મું, શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે. એના ટુકડા કરીને જોશું તો સમજાશે કે બધા જ તરંગો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના તરંગો જ છે તે નાશવાન છે. તે તરંગો બને છે 24 કરોડો ઉત્પાદન થઈને નાશ થઈ જાય છે, બને છે ને નાશ થાય છે. તો અનુભૂતિ વડે આસક્તિ છૂટે તો તરંગો નીકળે છે, અને જ્ઞાન વડે વેર, ઈર્ષા, મોહના દુઃખ મટે છે, અને ટેન્શન પણ મટે છે. તો આ ટેન્શન, વેર, ઈર્ષા મટાડવાનો જ ઉપાય છે. જેમ જેમ માયાનો મોહ છૂટે છે તેમ જ્ઞાન વધે છે. તે જ્ઞાન વડે માયાના દર્શનથી અહંકાર ભાવ અને મમતા ભાવથી છૂટાય છે. તો ભાઈ તે માયાના દર્શનથી અહંભાવ તો મૂગો વધે છે. હું અને મારાની આસક્તિ વધે છે. એ વ્યવહારિક કારણે હું મારું, તું તારું કરવું પડે છે. તે ઊંડી આસક્તિ છે. તે જ આત્માજ્ઞાનથી જોઈશું તો સમજાશે કે જેના પ્રત્યે આસક્તિ પેદા કરીએ છીએ તે તો માત્ર તરંગ જ તરંગ છે. 10મું, જેમ જેમ અંતર્મુખી થઈને ઊંડાણમાં જઈશું તેમ તેમ સમજાશે કે દેખાય છે તે માયા છે, અને માયા વડે શંકા પેદા થાય છે. જેમ જેમ આત્માજ્ઞાન પ્રગા વધશે તેમ તેમ સર્વેમાં પરમાત્મા છે એવા અનુભવ થશે. તેવા સૂક્ષ્મ છે, પરમાત્મા જે સૂક્ષ્મ છે તેવા દેખાશે. જે પરમાત્મા બહાર છે તેવા શરીરની અંદર છે. તે પ્રગાથી ધર્મ કદી તોડતો નથી. તે પ્રગાનું જ્ઞાની મનુષ્ય ક્યારે પણ ધર્મનો તોડતો નથી. ધર્મ તો જોડવાનું શીખવે છે, અને જે તોડવે એ સાચું ધર્મ જ નથી. ને જે ધર્મ જે છે માનવ બનાવેલું હોય એ કદી ધર્મ જ નથી. પરમાત્માનું બનાવેલું ધર્મ સનાતન છે, એ કદી પણ છોડતો નથી. એ જોડવાનું પ્રયત્ન કરે છે. તો મૈત્રી જાગશે, કરુણા જાગશે, જીવનમાં સમાન ભાવ આવશે. તો લખવાનું કર્મ સુધારી લો, વાંચવાનું કર્મ સુધારી લો, મનનું કર્મને સુધારી લો. એ જ ધર્મનો સાર, એટલે સાર ને જ પરમાત્મા કહેવાય છે. જે વસ્તુ જોઈએ છે તે બંધનનું કારણ બને છે, કારણ કે તે માયા છે. મુક્તિથી દુઃખ મટે છે. તો ચિત્તને વશ કરી લો. ચિત્ત કહે તેમ ન કરો તો થાય કલ્યાણ. ચિત્તથી ચિંતન કરવાથી ચિત્તને સુધારી લો. ચિત્ત સ્વચ્છ કરી ચિત્તથી ખોલે મુક્તિ. તો દ્વાર આ જન્મે જ્ઞાનની કૂચીથી ખોલી લો. પરોપકાર સેવા એ જ પુણ્ય છે. બીજાને દુઃખ દેવું તે પાપ છે. પુણ્ય કરે સુખ જ મળે, પાપ કરે દુઃખ થાય. સારા કર્મ કરતા રહો, કરો ન પાપ લગાર. મન નિર્મળ કરીને શુદ્ધ ધર્મ જે થાય તે સત્સંગ છે. પરમાત્માનો કાનૂન છે, સર્વ પર તે લાગુ પડે છે. મેલું મનથી દુઃખ થાય છે ને નિર્મળ મનથી સુખ થાય છે. તો હવે હું તમને બુક નંબર 14 અને પાના નંબર 131 વાંચી તમને સંભળાવું છું કે જે સાચું દર્શન, આપણે ભલે પરમાત્માના દર્શન કરવા
હજ યાત્રા તીર્થમાં જુદા જુદા સ્વરૂપના દર્શન કરીએ, પરંતુ જે દર્શન કર્યા પછી ભૂલાય જ નહીં, જે આ પરમાત્મા અહીંયા છે એના દર્શન થઈ ગયા પછી ભૂલાય જ નહીં, પ્રત્યેક શ્વાસે તે પરમાત્મા યાદ રહે. ઉપરાંત બીજા જે દ્રશ્ય છે તેમાં પણ તે પરમાત્માના દર્શન થતાં હોય ત્યારે જ માનજો કે આપણે સાચા દર્શન કર્યા છે. ગમે તે પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, ગરીબ હોય, કૂતરું હોય, ગાય હોય, એ બધામાં તમારો આત્મા છે એમાં દર્શન થાય તો સમજી લો તમે હજ યાત્રા તીર્થ સફળ થઈ સમજો. બાકી જ્યાં સુધી કરેલા દર્શન ભૂલી જવાય છે કે જુદા જુદા સ્થળોમાં જુદા જુદા દર્શન થતાં હોય છે, તે વળી જગતમાં જે દ્રશ્યના જુદા જુદા દ્રશ્યોનું જુદું જુદું ભાન રહેતું હોય છે, ત્યાં સુધી આપણી એ હજ યાત્રા તીર્થના દર્શન ખોટા છે, યાદ રાખજો. તેથી સાચો આનંદ મળશે નહીં. તો હે અર્જુન, આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું થાવર જંગમ સર્વે જગતને અને બીજું તું જે કાંઈ જોવાની ઈચ્છા ચાહે છે તે પણ આજે જો, પરંતુ તું પોતાની આ ચામડાની આંખેથી મને જોઈ નહીં શકે, એટલે પરમાત્માને જોઈ ન શકે. માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના વડે તું જોઈશ. આ ગીતા અધ્યાય 11 શ્લોક 7થી 8માં પુરાવો છે. વળી જે પ્રકારે હે અર્જુન તે મને જોયો તે રૂપે હું વેદો વડે જોવાને અશક્ય છું. તપ વડે જોવાનો નથી, દાન વડે જોવાતો નથી, યજ્ઞ વડે જોવાતો નથી, પણ હે અર્જુન માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રકારે તત્વથી જોવા, જાણવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. અનન્યનો અર્થ થાય કોઈ પણ સ્વાર્થ રાખ્યા વિના આ પરમાત્માનું દર્શન થાય છે. હે અર્જુન, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારા પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર ઈર્ષા વિનાનો હોય છે, તે જ મને પામે છે, તે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 53થી 55માં પુરાવો છે. તો દર્શનનો અર્થ એક તો જોવું અને જ્ઞાન મેળવું, બાકી જે દેખાય છે તે માયા છે. અને સંપ્રદાયના લોકો તે જળમૂર્તિને ને સમાધિના દર્શન કરાવે છે. તો યાદ રાખજો, આટલું નક્કી નહીં કરો તો એક દિવસ રોવાનો આવશે. આ હું ચોપડી નંબર 17 પાના નંબર 76 અને 77 વાંચી સંભળાવું છું. આટલું નહીં કરો તો એક દિવસ રોવાનો દિવસ આવશે, યાદ રાખજો. આજના મા બાપ પોતે અને સંતાનોને મોંઘી ગાડી, મોંઘા મોબાઈલ આપે છે. તે સંતાનો ખાલી ધન વડે શું કરે છે તે જુઓ, કે ધન વડે તો ખોટા માર્ગે તો નથી જતા ને. તે જુઓ, તે ગમે તેવું ભણતો હોય છતાં ક્યારેક તો વડીલ, દાદા, જ્ઞાનીનો સત્સંગ જરૂર છે, સાંભળવો. તે જરૂર જ્ઞાન વડે આધ્યાત્મિકનો રસ્તે વળશે. મને અફસોસ થાય છે કે મારે મારા સંતાનોને જે બાળપણમાં સંસ્કાર આપવાના સમયે મારે અરબસ્તાનમાં ધન કમાવા ફરજ મુજબ 15 વર્ષની સર્વિસ ત્યાં જવા, 2 વર્ષ રહું અને મતલબ 2 મહિના અહીંયા આવું, એવી રીતે 15 વર્ષ મેં મતલબ કે તે સમયે જે મને જ્ઞાન પણ બરાબર ભલે નહોતું અને તે ભૂલના કારણે અરબસ્તાન છોડી ભારતમાં ધંધો કરી નાના ભાઈને એ કમાવાનો ધંધોનું સાધન બનાવી પાછો અમદાવાદમાં ધંધો કરી છોકરાને આપતાં મારી ઉંમર 51 વર્ષની થઈ ગઈ. પછી ભક્તિના માર્ગથી મને જે
ભગવાનની કૃપાથી આ જ્ઞાન મળ્યું, પરંતુ તે તો પછી મેં ધનનો ખોટો ઉપયોગ કરવાનું બંધ કર્યું. અને પરંતુ આ છોકરાઓ પોતે કે પોતરાઓને મોંઘા મોબાઈલ, મોંઘી ગાડીઓ આપે છે, તે તો ક્રિકેટ રમવામાં વાપરે છે. મને જાણીને ખૂબ જ મનમાં અફસોસ થાય છે કે મારે ખાવા પૂરતું નહોતું. એક વખત મુંબઈમાં જ્યાં મતલબ ખાવાની કેટલી તકલીફ હતી કે તે હું ખાવા માટે ફાંફા મારતો હતો, ત્યાં હાલમાં જુઓ તો ખરા કે આ ભગવાને એમને સુખ આપ્યું છે. ત્યાં હવે જેઓ ધન વડે જ્યાં ને ત્યાં દેશ વિદેશમાં ફરવા જવું ને વળી ક્રિકેટ રમવામાં ગાડી લઈને જવું, જે સંસ્કારની જરૂર છે. જો ભગવાનનો ભાવ હશે ને ઘરમાં બેસી ધ્યાન કરવું, તો આનંદની આ મૂડી, ઓજસની મૂડી બનાવવી છે. ભાઈ, આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને સાથે સાથે આ સુરતા પરમાત્મામાં જોડી અને આ પરમાત્માની મૂડી બનાવવી છે. માટે ભગવાને આપણે આ મનુષ્ય શરીર આપ્યું છે, તો વહેલી સવારે ઉઠીને ધ્યાન કરો તો તે લાભ થાય છે. તો સવારે ઉઠતા નથી ને રાત્રે 10 વાગે ઊંઘતા નથી, તો બહારના ભૌતિક રમત ચમતમાં જ હાલમાં બધાને મારી ભલામણ છે. તેમાં ખાસ પ્રમુખ મંત્રી સુધરો તો સમાજ સુધરશે, તો રાષ્ટ્ર બસશે, અને રાષ્ટ્ર બસશે તો આપણે બસશું. ખાલી મતલબ કે જે છે ને આ ધ્યાન કરવા સિવાય પોતાની ફરજનું કર્મ કરો, પણ બાકી ખોટી રીતે રમતમાં કે ક્રિકેટ વગેરેના પાખંડ મા બાપ છોડતા નથી. તે સમાજ પરમાત્માને ઓળખવાતા જ નથી. તો હાલમાં લોકો છોકરાને બચપણથી જ ધન, ગાડી, મોબાઈલ, ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું સમજણ આપે છે. તે બાળકો મોટા થઈને પછી એ જળ વસ્તુના સાધનો જ ભેગા કરે છે. તે કોઈ મા બાપ જોતા વિચારતા જ નથી કે તેનાથી સગવડ વધે છે, તેની સાથે ભય વધે છે. તેથી રોગથી તે ગુલામી અને ટેન્શન વધે છે અને તેનો કિંમતી સમય જીવન બગડે છે. વળી તે નાની ઉંમરે નાળિયેર, બકરા વગેરેની બલિ વધારે છે ને મંત્રવાળા દેશ વિદેશ તથા યાત્રામાં ફોકટ ફરે છે. તો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે અને સંતાનો જે બગડે છે તેને ધ્યાન કરાવો તો લાભ થાય છે. તેથી ઓજસ અને આભા મંડળ વધે છે, તેથી આત્માબળ વધે છે. તેથી મુક્તિથી, પરમાત્માનો આનંદ જ્ઞાનથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ છૂટે છે. તેથી જીવનમાં કલ્યાણ થાય છે. પરંતુ મરઘા, કૂકડા, બકરા કે નાળિયેરની પ્રસાદી ચઢાવીને દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. તો જગતમાં પણ પાપ વધે છે. આવા પાખંડના કારણે લોકો દુઃખી થાય છે. તો આવા પાખંડ છોડીને પરમાત્માનું આજ્ઞાનું પાલન કરો. આજ્ઞાનું પાલન કરેલું હશે અને જીવનમાં ચારિત્રવાન બનાવ્યું હશે, રાષ્ટ્રભક્ત બન્યા હશો, ઈશ્વર ભક્ત બનવું છે, માતા પિતાની સેવા કરવી છે, ધાર્મિક વગેરે સારા ગુણ, કર્મ અને સ્વભાવથી આવનાર ભવિષ્યમાં પોતામાં, કુટુંબમાં, સમાજમાં સુખ, શાંતિ અને સદાચાર સેવા ભાવની સ્થાપના થઈ શકે છે. પરંતુ જે શરીરમાં જે કેન્સર રોગ ખરાબ છે, તેવી રીતે આ ક્રિકેટ રમવી કે જોવી તે સમયનું એક કેન્સર છે. તો પરમાત્માને ભજો, એટલે કે આપણી સુરતા વડે જોવા છે, મંત્રના ટોંકા પાડવા નથી. ભગવાનના ભજન કરો. તેનો અર્થ, હે મન, તું આત્માને જો, આ સુરતાને પરમાત્મામાં પરાવો. તેવું જે મા બાપ કરે છે તેના સંતાનો સારા બને છે. તે સંતાનોને સંસ્કારી બને છે તો પોતાનું, રાષ્ટ્રનું કલ્યાણ કરે છે.
સંતાન સુપાત્ર હશે તો ધન પોતે કમાઈ લેશે, સંતાનો કુપાત્ર હશે તો ગમે એટલું ધન આપશો તો તે ધનથી પોતે બગડશે અને એક દિવસ એ ધન વિનાના સર્વને બનાવી દેશે. તો પરમાત્માનું ધ્યાન કરશે ને સારા સંસ્કાર હશે તો બધાને સુખી કરશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માના હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કંઈ મારી વાણી વિરામું છું.